હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. ઘણા બધા દિવસોમાં ક્યાંય અટવાઈ ગઈ હતી ભગવાન માટે વ્યવસ્થિત પ્રસાદ એવું બનાવવાનું ટાઈમ નહોતો મળતો. આજે એમના માટે વ્યવસ્થિત ભોગ બનાવી રહી છું. અને ગાજર લીધા હતા તો ગાજર છીણી નાખ્યા છે. ગાજરની સિઝન છે અત્યારે. વિચાર કરો કે ગાજરનો હલવો બનાવી દો અને ભગવાનને ભોગ પણ ધરાવી દો. સો ફ્રેન્ડ્સ, એક પેનની અંદર દેશી ગાયનું ઘી લીધું છે અને એની અંદર છીણેલા ગાજરનું છીણ નાખીને તેને થોડું સાંતળી દઈશું. સિમ્પલ ને ઇઝી રેસિપી છે, જે હું તો સિમ્પલ રેસિપી જ વધારે પસંદ કરું છું. અને મારી બનાવવાની રીત પણ ઇઝી જ હોય છે, કારણ કે બહુ ડિફિકલ્ટ મને ફાવતું નથી. અને બીજું કે આની અંદર માવો નાખી દીધું છે, મોળો માવો જે આવે છે. અને ખાંડ પાછળથી મેં નાખી હતી, વિડીયો શૂટ કરવાનું ભૂલી ગઈ છું, થોડી ખાંડ નાખી હતી અંદર. સો ફ્રેન્ડ્સ, હલવો તૈયાર થઈ ગયો હતો અને અત્યારે આવી ગઈ છું પૂજા કરવા માટે મંદિરમાં. સો એક પાત્રની અંદર મેં સ્વસ્તિકનું નિશાન બનાવ્યું છે હળદરથી. અને આજે સ્નાન કરાવીશું ભગવાનને. પૂજા થઈ જાય છે રોજ, પણ જેવી શાંતિથી કરીએ એવી પૂજા થતી નથી. આજે હું થોડી શાંતિથી પૂજા કરી રહી છું. ત્યારબાદ લડ્ડુ ગોપાલને બિરાજમાન કરીને ગરમ પાણી હતું. ગરમ પાણી વડે અંદર તુલસીપત્ર નાખીને એમને સ્નાન કરાવી રહી છું. ભગવાન માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી છે, પણ વ્યસ્ત જિંદગીની અંદર ભગવાન માટે સમય નીકળતો નથી. પણ ભગવાનની જેવી ઈચ્છા, બીજું શું થાય. અમુક ટાઈમે આપણને બહુ મન હોય છે કે આપણે શાંતિથી ભગવાન પાસે બેસીએ, એમને પૂજા કરીએ શાંતિથી, પણ એવો ટાઈમ હોતો નથી અને પોસિબલ પણ બધું થતું નથી. ત્યારબાદ સ્નાન કર્યા બાદ તેમનું અંગ પોષણ કરી દીધું હતું. અંગ પોષણ કર્યા બાદ ઇત્ર માલિશ કરી રહી છું અને સુંદર વસ્ત્રથી તેમને સજાવી દીધા હતા. સુંદર વસ્ત્ર પહેરાયા હતા. ભગવાનને હલ્દીનો ટીકો લગાવી દીધો હતો. તેમનો શણગાર કરીને એમને તૈયાર કરી રહી છું. બાળ ગોપાળની પૂજા કરવાથી ઘણા બધા કષ્ટો, પાપો, અનેક જન્મના પાપો નષ્ટ થાય છે. ભગવાનનો શણગાર કરતી વખતે ભગવાન લીલા ના કરે એવું બનતું હશે. ભગવાન મુગટ વારંવાર પાડી રહ્યા હતા જ્યારે એમને તૈયાર કરી રહી હતી ત્યારે. સો ફ્રેન્ડ, આજનો ભોગ પ્રસાદ મેં ગાજરનો હલવો ભગવાનને ધરાવ્યો હતો તુલસીપત્ર નાખીને. સો ફ્રેન્ડ્સ, ફરી મળશું નવા બ્લોગમાં નવી વાતો સાથે.